જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ભારે આવક તો થઈ રહી છે, પરંતુ પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે। આ સમાચાર જેવી રીતે આવ્યા, જામનગર માર્કેટ યાર્ડમાં આ વખતે એક દિવસમાં 600થી વધુ વાહનો સાથે જોવા મળ્યા અને 45,000 ગુણી મગફળીની આવક થઈ અને યાર્ડ સંપૂર્ણ રીતે ભરાઈ જતા હાલ ખેડૂતોને મગફળીને લઈને નહીં આવવાનું તેમને જણાવવામાં આવ્યું છે। હાલ ખેડૂતોને મગફળીની ગુણવત્તા પ્રમાણે ₹1,000 થી 1,400 સુધીનો ભાવ મળી રહ્યો છે। અગાઉ ખેડૂતોને 2,000 સુધીના ભાવ મળ્યા હતા અને તે અપેક્ષાએ હાલ ખેડૂતોને ઓછા ભાવ મળ્યા છે, જેના કારણે તેઓ નારાજ છે અને ખેડૂતોએ પૂરતા ભાવની માંગ પણ કરી છે। ભરીને આવ્યો છું હું કાલે રાતનો અને આજના બપોર થયા અને ભાવ પૂરો મળ્યો નથી। 1,000 રૂપિયા ભાવ મળ્યો છે। આ જો 1200-1300 રૂપિયામાં વેચાય ને તો અમને પોસાય, 1,000 રૂપિયામાં अमने पोसातुं नहीं। इधर वंदे नांगा 200 गाड़ी ले रहा हो, इधर माल है ना पहले महंगा होगा तो अच्छा वाला माल होगा तो महंगा में लेता हो। अभी डिमांड नहीं है। मेरा गांव से बारिश हो रहा है, वो 15 दिन का बात है, वो बाद में महंगा पड़ेगा भाई। आ वक्त त्रीजी મહત્વનું છે કે જામનગર યાર્ડમાં તમિલનાડુથી 100 જેટલા વેપારીઓ સૌરાષ્ટ્રમાં આવે છે, જેઓ વિપુલ માત્રામાં મગફળી ખરીદે છે, પરંતુ તમિલનાડુમાં હાલ મોસમ ખરાબ હોવાથી વેપારીઓ ઓછી મગફળી ખરીદી રહ્યા છે। એક તરફ વેપારીઓ ઓછી મગફળી ખરીદી રહ્યા છે તો બીજી તરફ મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને ત્યારે જ ઓછી માંગ અને ગુણવત્તા સહિતના અનેક કારણોના કારણે ભાવમાં ઘટાડો થયો છે। તેના કારણે ખેડૂતો નારાજ છે। आ वक्त त्रीजी राउंड नी अंदर लगभग तमे समझो 600 उपरना वाहनो छे અને મગફળીના ભાવમાં ખરીદીમાં જે તમિલનાડુથી આવનાર વેપારીઓ છે ત્યાં તેના વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે, વાવેતરની અંદર ત્યાં આગળ પણ પ્રોબ્લેમ ઊભા થયા છે, જેના કારણે ત્યાં ગ્રાહકીનો થોડો અભાવ છે, એના કારણે ભાવો પણ ઘટેલા છે। જે શરૂઆતની અંદર 2,000 ઉપર મગફળીના ભાવો નોંધાતા હતા એ ભાવો 1,200 થી 1,400, 1,500, 1,400 સુધી સારી ક્વોલિટીના 9 નંબર અને 66 નંબરના નોંધાયેલ છે, એટલે મોટો ઘટાડો જણાયેલ છે।